1322મી બેઠકના જે આપણી શ્રેણી છે સર્જક સાથે સંવાદ, એ અંતર્ગત આજની સભામાં આપણી સાથે છે સુનીતા ઇજ્જતકુમાર ત્રિવેદી શાહ. સાહિત્ય જગતમાં એમનું નામ અને કામ બંને જાણીતા છે. એમની પહેલી ઓળખ એ છે કે તેઓ ગુજરાતના ગૌરવ સમા અને લઘુકથાના માઇલસ્ટોન ગણાતા ઇજ્જતકુમાર ત્રિવેદીના દીકરી છે. એમણે એમના પિતાજીના વારસાને માત્ર જાળવ્યો નથી, વધાર્યો છે અને ઉજાળ્યો પણ છે. અત્યાર સુધીમાં તેમના 2 લઘુકથા સંગ્રહ પ્રકાશિત થયા છે, એક અણસાર અને બીજો શબરીના બોલ. તેઓ માત્ર લઘુકથા જ લખે છે એવું નથી, એ સિવાય કેટલાક ચિંતનાત્મક લેખના 3 પુસ્તકો પણ કર્યા છે, જેનું નામ છે સંવેદનાની સરવાણી, પ્રતિબિંબ અને જીવન વેદકા. આ ઉપરાંત તેમણે પિતાજીનો દસ્તાવેજીકરણ સમગ્ર લઘુકથા સંચય મીઠા ધનનો લોટો પણ સંપાદિત કર્યો છે. તેઓ એક કોલમિસ્ટ પણ છે. જુદા જુદા અખબારમાં તેમની કોલમ લખાતી રહે છે, આવતી રહે છે અને વાચકો એમને વધાવતા રહે છે. તેમની કૃતિઓ દરેક પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ પ્રસિદ્ધ થાય છે. ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ તેમનું વ્યાખ્યાન ગોઠવાતું હોય છે. એમને મળેલા ઇનામ પારિતોષિકોની વાત કરીએ તો એમને સાંભળવાના રહી જાય. એમને સાંભળવા એ એક મોકો છે. તો એમની સર્જન યાત્રાનો આપણે સંવાદ કરીએ એ પહેલા હું આદરણીય શ્રી પિયુષભાઈ પારાશર્યને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને સુનીતાબેનનું સન્માન કરે. સુનીતાબેન મારા વાલા કાકા. મંચ ઉપર આવવા વિનંતી કરીશ. સાહિત્યિક વાતાવરણમાં આપનો ઉછેર થયો છે, તો એ વાતાવરણમાં આપની શૈક્ષણિક કારકિર્દી કેવી રહી અને સાહિત્ય સર્જનમાં એ આપને કેવી રીતે ઉપયોગી થઈ, એના વિશે જણાવો. શ્રોતાજનને કહું, મારા પોતિકાજનો અહીંયા ઉપસ્થિત છે, એટલે હું સૌને સાથે વંદન કરું છું. કારણ કે હું આજે અહીંયા છું તો આપ સૌના આશીર્વાદે છું, આપ સૌની શુભેચ્છાએ છું. બેને કીધું કે તમારા ઘરમાં સાહિત્યિક વાતાવરણ હતું તો શૈક્ષણિક કારકિર્દીમાં ઉપયોગી થયું કે નહીં. શરૂઆતનો સવાલ, શરૂઆતની જ વાત જીવનની. સાહિત્યમય વાતાવરણ હતું એટલે જે જિંદગીનો મોટો ફાયદો જેને કહેવાય ને કે સોનેરી લાહવો લૂંટવા મળ્યો ને, એ એક સંવેદનસભર ઉછેરનો મળ્યો નાઝીલભાઈ. કારણ કે સાહિત્યનું વાતાવરણ હતું. કાકાએ કીધું કે દારૂણ ગરીબીમાં મોટા થયેલા મા બાપના સંતાન હોવું ને એ એક અમીરી છે. કારણ કે જીવન મૂલ્ય તમને શીખવા મળે છે બેન. માનવ મૂલ્યો તમારામાં ખચોખચ ભરેલા રહે છે. એટલે સૌથી મોટો ફાયદો મને એ રહ્યો કે ખૂબ સંવેદનસભર મારો ઉછેર થયો. સાહિત્યનું વાતાવરણ હોય એટલે તમે બધું શિક્ષણ લઈ શકો કે શિક્ષણ કેવું રહ્યું, એની કેટલું ભણી શક્યા એની કરતા કેવું ભણી શક્યા એ બહુ નક્કર કામ થાય છે. બીજી એક જે પાયાની બહુ સુંદર વાત થાય છે એ થાય છે કે બાપા સર્જન હોય. હું પિતાને હંમેશા બાપા કહેતી, એટલે અહીંયા પણ બાપા જ કહીશ. તો નાનપણથી એક ખબર પડી જાય છે કે જીવનને જો ચલાવવું હોય, ચાલ જો ટટ્ટાર રાખવી હોય, સ્વમાનભર જીવવું હોય તો ભણવું તો પડશે. કારણ કે નોકરી કરવાથી જ તમે જીવન ચલાવી શકો છો, પૈસા કમાવાથી. એટલે આ એક સનાતન સત્ય બહુ નાનપણમાં ખબર પડી ગઈ. એ પણ એક મોટો ફાયદો છે. ઉંમર ત્યાં પછી એમ થાય ઠેસ વાગે ને પછી તમે કમાતા થાવ, એની કરતા નાનપણથી તમારા મનમાં એક વાત છે એ ઝબકી જાય કે આ તો કરવું પડશે. તો એમાં પણ હું ફાયદામાં રહી છું. સૌથી મોટો ફાયદો
જેવી રીતે કાકાએ કીધું ને કે સાધારણ સ્થિતિ પણ નહોતી, દારૂણ ગરીબી હતી. બાપાના નાનપણમાં દારૂણ ગરીબી હતી. એટલે આ સાહેબે વાત કરી ને, મારા અણસાર નામના લઘુકથા સંગ્રહમાં એક વાર્તા છે, આમ ભણીની દોટ લઘુકથા. આ ઇજ્જતની વાર્તા છે. નાનું બાળક સાહેબ નિશિતભાઈ ગામમાં ભણવા જાય, લોટ માંગવા જાય, પગમાં ચપ્પલ ના હોય. નાનું બાળક એટલે અથડું થાય ને, પોલા પડી જાય એટલે એની ધીરજ ઘટે. ત્યારે ઈજુને એ યાદ આવે છે કે માં હંમેશા કહેતી કે ભગવાન આગળ જાઓ તમને બધું મળશે. વળી બાળક એટલે ઈજુ નામનો બાળક મંદિર જતો અને જોતો કે દરિયા ભરીને ત્યાં ચપલા પડ્યા હોય. એટલે ઈ નાનો બાળક ઈ મંદિરમાં પોતાના માપના ચંપલ ગોતી રહ્યો હતો. જ્યારે જે એને પકડે છે કે તું ભાઈ ચોરી કરો છો, એટલે કે નહીં, હું તો મારા માપના ચપ્પલ ગોતું છું. માં કહેતી હતી કે તમને મંદિરમાં જાવ તો બધું મળી રહે. 10 રૂપિયાની નોટ આપે છે, ઈ પણ સારો, એવા માણસો પણ સમાજમાં હોય છે ને, એમાંથી વધેલા પૈસા ઈ પાછો દેવા પણ આવે છે ઇજ્જત. એટલે તમે જે કીધું ને કે ઘરમાં સાહિત્યનું વાતાવરણ, એનો સૌથી મોટો ફાયદો ઈ થયો બેન કે હું 5-6 વર્ષે સમજણ લાગી હશે ત્યારથી બાપાને સમજતી થઈ ગઈ. માત્ર સમજતી નહીં નિશિતભાઈ, બાપાની માં બનીને એને સમજતી થઈ ગઈ. પછી મારે સમજવાનું કામ પડતું મૂકીને એને સાચવવાનું કામ કરવું હતું. એટલે આ મને સૌથી મોટો ફાયદો થયો. એટલે સાહિત્યના વાતાવરણથી મને એટલું બહુ સુંદર સુંદર શીખવા મળ્યું કે સમય ન બગાડવો. બીજું કે ધ્યેય વિનાની ચાલ ન રાખવી, સિસ્ટમેટિક હાર્ડવર્ક કરવું, કારણ કે એનો વિકલ્પ નથી. સાધારણ માણસો પાસે સખત મહેનત કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એટલે મને ધ્યેય સાથે ચાલતા ફાવી ગયું. હું ક્યારેય મારી એક ક્ષણ બેઠકતી નથી. મને સૌની સાથે ચાલતા ફાવી ગયું અને સૌને સાથી રાખીને ચાલતા ફાવી ગયું. એટલે બાપાની બાળપણની જે દારૂણ પરિસ્થિતિ હતી, એનો સંવેદનશીલ સ્વભાવ, વાતાવરણ ઘરમાં લાગણીસભર હોય, તો સાધારણ સ્થિતિ અથવા ગરીબી તો કાંઈ અસર નથી પહોંચાડી શકતી. બરાબર છે. તમે એમ કીધું કે તમને સાહિત્ય વારસાની સાથે સાથે એક સંવેદનશીલ સંસ્કારો પણ મળ્યા છે. એ લઘુકથા દ્વારા તમે કીધું. તો સંસ્કૃતમાં તો એમ કહેવાય છે સર્વગુણ કાંચનમ આશ્રય. તો તમને તો બહુ સરસ મજાની નોકરી મળી ગઈ હતી. તમે LICમાં નોકરી કરતા હતા. તો તમે એ નોકરી છોડી શું કામ? કલા માટેથી કમાણી જતી કરી? એ વિશે કહો. આજના જમાનાનો સવાલ છે, પૈસો કેમ જતો કરે. હું જે કઈ શીખી છું ને બેન, બાપા આગળથી શીખી છું. બાપા હંમેશા કહેતા કે જીવનનો અંતિમ ધ્યેય છે ને પૈસો ન હોઈ શકે, એની આગળ પણ ઘણું બધું હોય. જો તમે જોઈ શકો તો, તમારામાં દ્રષ્ટિ હોય તો. દરેકના જીવનમાં એક સમય એવો આવતો હોય કે એને કંઈક નવું ઠોસ નક્કી કરવું પડે, શું કરવું છે, શું નથી કરવું. મારા જીવનમાં એક તબક્કો આવ્યો. હું 50મા વર્ષમાં પ્રવેશેલી. ચિંતન ને મનન સતત ચાલુ હોય મારું. મને એક ક્ષણ પણ લાગણી વિના જીવવું ફાવતું નથી. આ બધી વસ્તુએ મને બહુ સારી એવી અસર પહોંચાડી. એ સમય એવો હતો બેન કે મારા 4 માંથી એકેય મા બાપ હયાત નહોતા જ્યારે હું 50મા વર્ષમાં પ્રવેશી ત્યારે. પછી મેં એવું નક્કી કર્યું કે હવે આ નોકરી છોડી દેવી. કારણ કે 50 વર્ષમાં એકો એક રૂપિયો સાહેબ, એકો એક સમજણ, એકો એક લાગણી, એકો એક ક્ષણ બધાનો મેં ત્રેવડ ભર્યો વિનિયોગ કર્યો હતો. એટલે
જે સમયે જે કરવાનું થતું હતું એ મેં કર્યું. પછી મને એવું થવા લાગ્યું બેન, પછી તો હું માં છેલ્લે મરી મારી 2016માં 2 કિડની ફેલ થઈ ગઈ. ભાઈ એકલો હતો, બહુ જજુમ્યા, બહુ બીજ ભોગવી બેન. 1.5-2 વર્ષ હોસ્પિટલમાં સતત મારો હાથ આમ હતો કે ચીલાઈ જશે. બધાને જાણ કરેલી કે મારે 2 કિડની ફેલ થઈ છે, પણ મારો હાથ હવામાં લટકતો હતો. પછી મને એક વસ્તુ એવી સમજાણી કે, અને બીજું, બાપા ગુજરી ગયા 2012માં, પછી એના અધૂરા કામ કાકા મેં પૂરા કર્યા. એટલે કરતા કરતા મને એવું પ્રતીતિ થઈ, અને પછી તો એવી શ્રદ્ધા બેસી કે બાપાનો સર્જન વારસો હું હુબહુ પામી છું. હવે જો તમે નિષ્ઠાવાન જીવન જીવતા હો અને તમને કોઈ પણ વસ્તુનો પરિચય થાય તમારા મનને, અને પછી તમે એક કામ ન કરો, તો તમે તમારી જાત સાથે આંખ ન મેળવી શકો. હવે મને પ્રતીતિ થઈ હતી કે બાપાનો વારસો હું પામી છું. ભલે મેં એનું અધૂરું કામ બહુ સુંદર રીતે સંપન્ન કરી દીધું. પછી 2 વર્ષ હું નોકરીએ ગઈ, પોર્ટફોલિયો લઈ જતી, બાપાના અધૂરા કામને પૂરા કરવા માટે જે બી ઓફિસમાં ટાઈમ મળે 0 પિરિયડનો હું સદુપયોગ કરતી. પણ ઓલું પરાણે સ્કૂલે જતું હોય ને બાળકનું મોઢું કેવું થઈ જાય, એવું મારું થઈ જતું. હું મારા વાણિયાની પાછળ બેસીને દરરોજ ઓફિસે જાઉં, એક ખટકો રાખું કે ઓલો પોર્ટફોલિયો લીધો છે ને તો બાપાના કામને કરવા માટે લીધો છે. એની અણી એને વાહમાં ન વાગવી જોઈએ. એ કક્ષાની સાવચેતી, તકેદારી, અને હું ખટકો રાખતી. મેં કીધું ભાઈ, હવે મને એવું લાગે છે કે હું નોકરી મૂકી દઉં અને હવે બાપાના વારસાને ખૂબ વધારે ઉજાવું, જેટલું કરી શકું એટલું કરું. એટલે મારો વાણીઓ બોલ્યો કે જો અત્યાર લગી જેટલું કરવાનું હતું તે બધું કર્યું છે, એટલે હવે કાંઈ વિચાર્યા વિના કાલે ને કાલે કાગળ મૂકી આવો. કારણ કે 2-3 દિવસ થશે ને તો ગણતરી શરૂ થઈ જશે. પછી લોભ ને ખૂબ નથી, હું પેન્શનેબલ નથી થતી. એને માર્યો ધક્કો ને હું કાગળ મૂકી આવી. બાપા એવું કહેતા, મેં તમને કીધું એ કે જીવનનો અંતિમ ધ્યેય પૈસો ન હોઈ શકે. એવું પણ બાપા કહેતા કે પૈસાથી બધું નથી મળતું. અને મેં તો એને જીવતા જોયેલા છે, અને એ જીવન જીવવાનો મારો નિષ્ઠાવાન પ્રયાસ છે. હું એની જ કોપી કરું છું બેન. બાપા જે હતા ને એની જ કોપી કરું છું. મારે બીજું કંઈ જીવવું નથી. કારણ કે મને એટલી શ્રદ્ધા છે કે એ માણસ સમૂળગા માણસ તરીકે બહુ સત્વશીલ જીવીને ગયો છે. બાપા એમ કહેતા, કમલ કાકા, કે માં સરસ્વતીની છબી છે ને એની નીચે માં લક્ષ્મીની છબી હોય. તમારે જો માં સરસ્વતીને પૂજવા હોય, એની વંદના કરવી હોય, તો માં સરસ્વતીની ઉપર લખાયેલી છબીને નીચે ન ઉતારાય. તમારી ઊંચાઈ એટલી વધારો કે તમે ઈ છબીને આંબી અને વંદના કરી શકો. પછી મેં ગાંઠ પાડી કે હવે કરવું તો પૂરી સાહિત્ય સાધના આ વાત માંડવી અને બાપાને જીવતા રાખવા. સાહિત્ય ક્ષેત્રે મેં એટલે જ બેને કીધું ને કે બેન સુનિતા ઇજ્જત કુમાર પણ છે અને સુનિતા નિલેશ શાહ પણ છે. તો સુનિતા ઇજ્જત કુમાર એટલે જ રાખ્યું છે કે હું જ્યાં સુધી મારી પેન ચાલશે, હું જ્યાં સુધી નિષ્ઠાવાન જીવીશ, મારી નિષ્ઠા મૂકી દઈશ એટલે પૂરું થઈ જશે. જે માણસ સ્વાર્થમાં જીવે છે એ કશું સાત્વિક કરી શકતો નથી. એટલે ત્યાં સુધી બાપા છે એ તો ભોગતા રહેશે. એટલે થોડી વાર તો એમની સાથે આપણા નેત્ર સજળ થઈ જાય. પણ આપણે એવું બહુ ઓછું જોયું છે કે કોઈ આવો સાહિત્યિક વારસો રાખતા હોય. આજકાલ તો પૈસા માટે જ વારસો રાખવા માટે ઝઘડા થતા હોય. સામાન્ય રીતે લોકો ચૈત્ર માસ છે એ પિતૃ માસ કહેવાય છે. એમાં લોકો દાન, ભજન, પુણ્ય એવું બધું કરતા હોય છે. તો તમે તમારું સાંભળ્યું છે કે તમારું પિતૃ તર્પણ છે એ બહુ પ્રેરણાદાયી છે. એ પ્રેરણાદાયી વાત અમને કહો. કારણ કે આપણા પિતા, તમારા પિતાજીનું સાહિત્ય છે એ બધું કંઠસ્થ તો ન હોય, પણ ગ્રંથસ્થ કરવા માટે તમે ઘણા બધા પ્રયાસો કર્યા છે. તો એ પ્રેરણાદાયી વાત અમને કહો. મારા બાપાએ ક્યારેય મંદિરમાં જઈને ભગવાનને પગે નથી લાગ્યા. ઘરમાં એ બધી ઘંટડી વગાડતા
એમ કહેતા કે માણસનો એક જ ધર્મ છે, માનવતા અને પ્રેમ. સૌને ચાહો. મેં બહુ સરસ રીતે સભર જીવતા જોયા છે. હું પિતૃતર્પણમાં શું કરું છું મને નથી ખબર, અને મારે વાત કરવી નથી, કારણ કે કહેવાની કે કરવાની વાત નથી. દરેક પોતાની રીતે કરતા હોય છે, પોતાની રુચિ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે. મારે એક વાત કરવી છે. હમણાં દિવાળી પર મારા 2 સંગ્રહ બહાર પડ્યા. એક ચિંતન લેખનો સંગ્રહ જીવન બેઠો અને બીજો લઘુકથા સંગ્રહ સબરીના બોલ. જીવન બેઠો છે ને એ મેં અર્પણ કઈ રીતે કર્યો છે કે પોતાના મનની મનખાને અને તકલીફને કદી એ શબ્દ દેહ ન ચડાવનારા, આપણા ઈશ્વરરૂપી માવતરની આંતરડીને ઠારનારા એ તમામ સંતાનોને અર્પણ કર્યો છે. પિતૃતર્પણ છે ને એની ખરી વ્યાખ્યા દરેક બાળકોએ કરવાની જરૂર છે. 12મું 13મું પૂજા પાઠ બધાનો આદર છે, કરવાનું છે. આપણી સંસ્કૃતિ સંસ્કાર છે, કરવાનું છે. જેને રુચિ છે જે કરે છે કરે. પણ આપણે સૌ જાણીએ છીએ મારે ડ્રેસ લેવો છે 1000 રૂપિયાનો, આપણે કહી શકીએ સાહેબ મારે 10 લાખની કાર લેવી છે, બાળક કહી શકે. માવતર કદી પોતાની મનખાને શબ્દ દેહ નથી ચડાવતા, ક્યારેય બાળકોની સમક્ષ વ્યક્ત નથી થતા, ક્યારેય કશું નહીં કે એની શું ઈચ્છા છે ખબર નહીં પડવા દે તમને. એનો અર્થ આપણે એટલે કે બાળકોએ એવો નથી કરવાનો કે એની કોઈ ઈચ્છા નથી. જે શબ્દો એના મોઢેથી નથી બોલાતા એને વાંચતા શીખવું નહીં. એની મનખા જાણવી અને એની માટે પછી લાગ્યા રહેવું. અને આ બધું સમજાય છે ક્યારે ખબર છે? ઈ ઉંમરે સમજાય છે જ્યારે આથમતા સૂરજના કિરણમાં આપણા બાપાનો પડછાયો છે ને લંબાઈ જતો હોય છે. અને આપણો પ્રયત્ન એ હોય છે કે આપણે બાપાની ઊંચાઈને આંબી અને એને કોઠે ટાઢક કરવા માટે પ્રયત્ન કરીએ. આપણે મથીએ છીએ પણ પહોંચી નથી શકતા. એટલે પિતૃતર્પણના પ્રકાર ઘણા છે, પણ આ એક પ્રકાર જો બધા સમજી જાય ને, હું હજી ઘણી વાર કહું, અમે તો 20 જણાનું સાસરિયું છે મારા અહીંયા ભાઈઓ બધા હાજર છે. એટલે હંમેશા એવું બને કે ક્યારેક એકાદ વાત તમે સહમત ન હો, તમને એમ થાય નહીં આ તો ન કરાય. અમારે તો આ મિલિટરી મેન જેવો માણસ છે મારો ઘરવાળો, બહુ શિસ્તબદ્ધ છે. પણ હું હળવેકથી એને કહું કે જો ક્યારેય આપણને આપણા ભાનડા ખોટા લાગે ને તો ભાઈ તરીકે કે બેન તરીકે એને છોડી દેવા, કાંઈ વાંધો નહીં, એની મદદ કરવાની જરૂર નહીં. એક વસ્તુ યાદ રાખવી કે આપણા મા બાપનું એ સંતાન છે એટલે આપણે એની પડખે ઊભા રહેવાનું છે. પિતૃતર્પણનો આ પણ એક પ્રકાર છે. મારો ભાઈ લગડો છે, બાપાને માં વયા ગયા તો આગેથી મારી 24 કલાક એની ઉપર નજર હોય, હું એને પડવા દઉં પણ કોઈનો ગુસ્સો એના ખબર ન પડવા દઉં. એટલે દરેક વસ્તુનું છે ને એક પરોક્ષ છે ને એક પ્રત્યક્ષ છે. આપણે માનવી એટલા આળસુ નહીં કહું, પણ આપણે એટલા સરળ વસ્તુને સ્વીકારવાળા થઈ ગયા છીએ ને કે જે દેખાય છે ને એને પ્રત્યક્ષ વાંચી લઈએ છીએ. બસ મારે આમ જ કરો. દરેક વસ્તુ દરેક સ્થિતિની પાછળ એક પરોક્ષ હોય છે. ઈ પરોક્ષને પામો ને તો પછી તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપની જેમ બહુ સરસ, આપની જેમ સૌ પોતાના માવતરની બે આંખો વાંચી લે અને મૌનનો અનુવાદ કરી જાણે તો ધરતી ઉપર સ્વર્ગ ઉતરે અને વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટે. સાહિત્યના ઘણા સ્વરૂપો છે, એમાંથી આપે લઘુકથા જ કેમ પસંદ કર્યું એ કહો. બહુ સાચો અને મને ગમતો સવાલ. ગમતી વસ્તુ હોય ને ત્યારે મન હરખાઈ જાય. બાપાનો જીવનનો આધાર જ લઘુકથા હતી.
એનું જીવન તો હતું ને હતું. લઘુકથા એની માટે આરાધ્ય હતી. એટલે અમારો ઉછેર જેમ સાહિત્ય વાતાવરણમાં થયો છે ને, લઘુકથામાં અમારો ઉછેર થયો છે. એક અતિ સાધારણ સ્થિતિનો માણસ, સંવેદનશીલ માણસ, દરેક વસ્તુ વ્યક્ત ન કરે, એની વેદનાને કળવા ન દે. પણ લઘુકથા એવું કળુકું માધ્યમ છે કે જેના થકી પોતાની લાગણીને શબ્દ દેહ ઉતારીને જીવી જાય. માત્ર પોતે જીવી જાય એવું નહીં, પણ એ મૂલ્યવાન કૃતિઓને મૂકી જાય કે બીજા જો એનું સદનસીબ હોય અને વાંચે તો એ પણ જીવી જાય. મારા બાપાનો પ્રિય પ્રકાર હતો લઘુકથા, અને મારો પણ. મારી 150 જેટલી લઘુકથા છે, એમાંથી 2 પુસ્તક બન્યા છે. હું જ્યારે એવી વસ્તુની ઉતાવળ કરતી નથી. કેટલા બધા મારે ક્યારેક વઢ સાંભળવી પડે કે તારા ખાના ભરાઈ ગયા છો, એક આકર કામ ફાડી નાખીશ. એટલે હું કહું ધીરે ધીરે ફેર કરીશ, મન થશે ત્યારે લઘુકથા બનશે એમાંથી. એટલે લઘુકથા એવું એક માધ્યમ છે ને બેન. આમ જો તો લઘુકથાની વ્યાખ્યા લઘુ જ હોય કે માનવીના જીવ્ય જતા જીવનની કોઈ એક લઘુ કે ગુરુ ક્ષણની જીવંત છબી એટલે લઘુકથા, જે આપણે દરેક જીવી રહ્યા છીએ. આપણે દરેક લઘુકથા જીવી રહ્યા છીએ. સંવેદનશીલ વ્યક્તિ હોય ને એ લઘુકથાને પૂર્ણ ન્યાય આપી શકે, કારણ કે એને થોડામાં જાજુ કહેવાનું છે. એટલે મારો પ્રિય પ્રકાર લઘુકથા છે. અને લઘુકથા છે ને એ તમે તો સાધારણ માણસ છો, સાધારણ સ્થિતિના, એટલે તમને કરકસરથી જીવતા શીખવે છે. કારણ કે એમાં એકેય શબ્દ વધારાનો ન ચાલે. શબ્દોની પૂરી કરકસર માંગે લઘુકથા. તમને એમ લાગે કે 5 શબ્દો વધારે છે તો તમારે ડામી દેવા પડે. અને આ જ વસ્તુ સાધારણ સ્થિતિમાંથી જો તમારે 2 કાગળે થવું હોય તો બહુ કામ આવે છે. એટલે લઘુકથા મારો પ્રિય પ્રકાર છે. મારા ફાધરનો પણ હતો. અને લઘુકથા ઉપર હું એટલું બધું કામ કરવા માંગુ છું, અને થશે, તમે લોકો એને માણી પણ શકશો. એટલે લઘુકથા જીવવી એ મારા જીવનનો ધ્યેય છે. ખૂબ સરસ. થોડામાં ઘણું અને ગાગરમાં સાગર એ લઘુકથા છે. તમારા અણસાર સિવાયનો એક લઘુકથા સંગ્રહ છે શબરીના બોર. એ તમે મારા ખ્યાલથી તમારા પિતાજીને અર્પણ કર્યો છે. તો આ શબરીના બોર સંગ્રહ છે, લઘુકથા સંગ્રહ, એ અત્યારે જેટલા પુસ્તકો છપાય છે એના કરતા કંઈક જુદો છે. એ કઈ રીતે? આ મારો શબરીના બોર હમણાં જ બહાર પડ્યો છે. લઘુકથા સંગ્રહ છે આ શબરીના બોર. શબરી છે એ છાપમાં બોર લઈને આવે છે અને હું પુસ્તક લઈને આવું છું. શબરીના બોરમાં બેને જે કીધું ને કે મેં અર્પણ કર્યું છે, હું તમને વાંચી સંભળાવું. અમારા બાપાનો ફોટો છે આમાં રાખ્યો છે. બાકી તો મને હમણાં મહેબૂબ દેસાઈનો એક મેસેજ આવ્યો, ફોટો મોકલ્યો મને કે બેટા આમાં પપ્પા ક્યાંય દેખાય. મેં કીધું કાકા આંખ બંધ કરું ને તોય ગોતી કાઢે. મેં અર્પણ કર્યું છે લઘુકથાના માઇલસ્ટોન એવા મારા પિતા માઈને અને એમની વેદનાઓને, સંવેદનાઓને કે જેમણે અમને બાપ દીકરીને સમૂળગા માનવી બનાવ્યા. આ સંગ્રહ છે એ મારા જ્ઞાન મુજબ ગદ્યોના જે પુસ્તકો છે એમાં કદાચ આ એવું પહેલું પુસ્તક છે કે જેમાં વાચકો છે એને વાંચી પણ શકે છે ભાવકો, અને એને સાંભળી પણ શકે છે. કારણ કે એમાં મેં એક દીકરી પાસે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરાવ્યું છે અને દરેક લઘુકથાની નીચેનો QR કોડ છે, જે સ્કેન કરવાથી આપ સાંભળી પણ શકો છો. હવે આપણે જે લઘુકથાની વાત કરી તો અણસાર અને શબરીના બોરી મારા 2 લઘુકથા સંગ્રહ છે. હું કહું ને વાત એની? હા, તો બીજું જાણવાની મને ઈચ્છા છે. ઓકે, તો હું ફટાફટ કહું કે અણસાર પહેલો સંગ્રહ મેં બનાવ્યો ને ત્યારે મહુવામાં એક રામપાશ્રમ નામનો આશ્રમ છે. એટલે બાપાની સ્મૃતિમાં 12મું 13મું કે પૂજા પાઠ તો અમે કોઈ દિવસ કરતા નહીં. એટલે મેં નક્કી કર્યું કે આપણા ખર્ચે, મારા પોતાના ખીચાના ખર્ચે જ્યારે કંઈક થાય ત્યારે ગામે ગામ ઇજ્જતકુમાર ગ્રંથ કોર્નર, અને એની મને પ્રેરણા આપનાર મારો કાકો અહીંયા બેઠો છે,
કિરીટ કાકા, એને મને એ પ્રેરણા આપેલી છે. એટલે ઈ અમે જ્યારે રોપણ કરવા ગયા વાસી તળાવને જાપે જ્યાં બાપા ઊભા રહેતા એ જ જગ્યાએ મેં ઇજ્જતકુમાર ગ્રંથ કોર્નર આપ્યો અને પછી ટાઈમ વધ્યો ફંક્શન પૂરું થયા પછી. એટલે મારો વાણીઓ બધું મને બહુ સારી રીતે સમજે. એટલે મને કે હાલ હું તને રામ પાસનો લઈ જાઉં. એટલે અમે બાપા જે રીતે ત્યાં જગ્યાએ ઓટલે બેઠતા ને એ રીતે ઓટે અમે જઈને બેઠા. બીજું કંઈ કરવાનું નહોતું. બાપાને કલાક 2-4 કલાક બેઠતા ભાવનગરથી જઈને અમે બેઠા. એટલે સામે બાપુ હિંચકા ખાતા હતા. એણે અમને બોલાવ્યા. મને કે બેટા એ કે તારા અણસાર ઉપરથી એવું લાગે છે કે તું અમારા મહુવાના ઇજ્જતની દીકરી છો. એટલે મેં નિલેશને કીધું કે મારા લઘુકથા સંગ્રહનું જો કોઈ શીર્ષક હોય ને તો એ અણસાર જ હોઈ શકે. કારણ કે બાપની આભા પામવી એ એક બહુ મોટું વરદાન છે. હવે હું તમને શબરીના બોધની વાત કરું તો શબરીમાં આપણે એવું માનીએ છીએ કે શબરીમાં છે ને એ રામની પ્રતીક્ષામાં હતા સાહેબ. પણ હકીકત એવી છે કે માતંગ ઋષિ છે ને એ તપ કરતા અને રામ સ્મરણ કરતા વનમાં. શબરી કંટાળીને ભાગી ગયેલી અને પછી કોઈ આશ્રમનો આપ્યો, માતંગ ઋષિ આપ્યો અને પછી તો એ વૃદ્ધ થઈ ગઈ. માતંગ ઋષિ રામ સ્મરણ કરતા કરતા મરવાનો સમય આવી ગયો પણ એની શ્રદ્ધા ડગી નહોતી. એને શબરીને કીધું, શબરીમાં હવે તારે આ કામ કરવાનું છે, તારે રામ સ્મરણ ચાલુ રાખવાનું છે. મારી શ્રદ્ધા અડગ છે કે હજી મારી કુટીર ઉપર રામ આવશે. પછી શબરી છે એ રામ સ્મરણ કરે છે અને ત્યાં રામ આવે છે. એટલે લઘુકથાનું ખૂબ મૂલ્યવાન સર્જન કરનાર ઇજ્જતકુમાર ત્રિવેદી, ઋષિ જેવો સર્જક. દરેક સર્જક સમયસર પોંખાય એવું સમાજની જાગૃતતા નથી દેખાતી, બહુ સ્પષ્ટ કહું તો. પણ એનો કોઈ વસવસો સર્જકને પણ નથી હોતો અને બીજાને પણ નથી હોતો. એ પણ દુઃખની વાત છે. વસવસો હોવો જોઈએ. એટલે બાપા મને એમ કહીને ગયા છે, એને કીધું નથી મેં વાંચ્યું છે, હું લઘુકથાની આરાધના કરીશ અને મને શ્રદ્ધા છે કે મારી લઘુકથાની કુટીરે સમાજ જાગશે, આવશે, એને વધાવશે, મને પખાળશે અને પોંખશે પણ કરી. એટલે આ મારા 2 લઘુકથાના સંગ્રહ છે. વાચકોના ભાગ્ય જાગશે અને શબરીના બોર ખાવા રામ ચોક્કસ આવશે. આ પ્રતિબિંબ આપણો જે ચિંતનાત્મક પુસ્તક છે તમારું, એમાં મેં જોયું છે કે શરૂઆતમાં તમે 2-3 કાવ્ય પંક્તિ મૂકો છો અને પછી લેખ શરૂ થાય છે. તો આ કાવ્ય પંક્તિ છે એ ક્યાંથી આવે છે? તમે પહેલેથી નક્કી કરી રાખો છો કે હું આ કાવ્ય પંક્તિ પ્રમાણે લેખ લખીશ કે લેખ લખાઈ ગયા પછી? પ્રતિબિંબ. હા, પ્રતિબિંબમાં સોરી. પ્રતિબિંબ મારો ચિંતન લેખનો સંગ્રહ છે. એકવાર મને એક વડીલે કીધું, મારો લેખ વાંચીને, ચિંતન લેખ વાંચીને બહુ મોટો મેસેજ કર્યો કે આમાં કઈ સમજાય નહીં એમ લખ્યું છે, તમે સ્પષ્ટ નથી કહેતા કાંઈ પણ. મેં કીધું સ્પષ્ટ કહેવાનું આ જમાનો નથી. માં છે ને ફૂલડા મૂકી મૂકીને આપણને ડાયા કરે છે. આપણને જે દિશામાં વાળવા છે ત્યાં પ્રેમથી શીરાની જેમ એ વાત આપણી ગળે ઉતારે છે. સાવ સાચું કહું ને તો મને એક વાત ખૂબ દ્રવે છે. દરેક મા બાપ જોવે ને એટલા સુખી નથી. એની સુખની પરિભાષા બહુ સામાન્ય છે. થોડી કાળજી, થોડો પ્રેમ, ઘરની શાંતિ. એટલે મારે જે સમજાવવું હોય છે ને એનો એક વિષય હું બનાવું છું. જાણે કે કણેકણમાં ધબકતું પાત્રમાં આ મારું શીર્ષક છે ચિંતન લેખનું. તો હવે હું પછી એને પંક્તિ ગોતી કાઢું કે આંગળી ચાલુ ત્યાં આખો રસ્તો મળે ને જરા છોડાવું હાથ ત્યાં હરીન્દ્ર દવેની પંક્તિ છે. એટલે હું પહેલા એ મૂકું, લેખકના નામ સાથે મૂકું. મને પદ્યમાં બહુ ઓછું નોલેજ છે પણ હવે વર્ષોથી થોડું થોડું કામ વાંચ્યું હોય એ રીતે એક બીજો. એટલે એમાં મેં કણેકણમાં ધબકતું પાત્ર માં એટલા માટે લેખ લખ્યો છે કે ભાઈ માં બધી સરખી હોય, મારી હોય કે તારી. મને મારી માં ઠેસ આવે અને વાક્યથી જે માં વાગ્યું નથી ને
તો મારી સાસુને ઠેસ આવે તો મને બળતરા થવી જ જોઈએ કે એનો અંગૂઠાનો નખ ઉપડ્યો તો નથી ને. માં તો માં હોય, પ્રેમની વાળાબંધી નો હોય. જો તમારે પૃથ્વી ઉપર સાઈડમાં ફોન આવ્યો તો આ લેખ વાંચીને, તમારે જો આપણામાં હેસિયત, આપણી ત્રેવડનો વિષય છે આ. આપણા ઘરના ખૂણામાં સ્વર્ગ સર્જવું એ આપણા હાથની વાત છે. ભગવાન આગળ માંગવાની જરૂર જ નથી સમજતા લોકો. એટલે પછી હું પ્રેમથી મારા વક્તવ્યોમાં, મારા ચિંતન લેખની ગાડી એટલે શરૂ કરી છે. બીજો એક મારો પ્રતિબિંબનો છે એક લેખ, કાં ભૂલો પુરુષને એ પણ કોઈનું બાળ. પુરુષ બિચારો થઈ જાય અને પાછો પોતે કહી પણ ન શકે કે હું બિચારો થઈ ગયો છું. આટલી બધી વેદના. દરેક સ્ત્રી બાળ પોતાના બાપાને સમજી શકે, શબ્દ ચડ્યા વિના સમજી શકે, તો પછી દરેક પુરુષને સમજી જ શકવી જોઈએ. પછી એ પોતાનો પતિ હોય, પોતાનો જેઠ હોય કે પોતાનો દીકરો હોય. તો એમાં પણ લખ્યું છે, બહુ સતી પણ હરિન્દ્ર દવેની છે, મને એક્ઝેક્ટ યાદ નથી એટલે મારે લખવી પડી. બહુ સરસ છે, મને તો બહુ ગમતા હરિન્દ્ર દવે, પપ્પાના મિત્ર હતા. આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી. એક રણ કરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવા જતા કદી હું કર કરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. શરમાવાની વાત છે. પુરુષ મૂંઝાય તો સ્ત્રીએ શરમાવવું જોઈએ. આ જ રીતે એક વાવણી અને લણણી નામનો લેખ છે. એમાં એક મેં મારી પોતાની પંક્તિ લખી છે. પંક્તિ એટલા માટે લખું કે તમારે આમાંથી શું સમજવાનું છે. તમને શરૂઆતમાં જ ખબર પડે કે કંઈક વાવો અને સીંચો તેનો આદર છે. મારા ચિંતન લેખનું શીર્ષક છે વાવણી અને લણણી. કંઈક વાવો અને સીંચો તેનો આદર છે, નહીંતર ખેતર જેવું ખેતર પણ પાદર છે. તમે વાવો, બાપા એમ કહેતા કે સારકને તમે ઝંખતા હો તો સારકને વાવવાની શરૂઆત તમે કરો. સારકના જંતુ પણ ચેપી હોય, એક સારક બીજી સારક તરત ઉગાડશે. બહુ સરસ. આપણે સારકને વાવવાની વાત કરી. માતા પિતા જે આ તર્પણ છે તમે વારંવાર એ કહો છો, એ સાંભળીને બહુ અભિભૂત થઈ જાય છે. સ્વરૂપબેન બેઠા છે એટલે મને એવું કહેવાનું થાય, પુસ્તક છે એ માણસને પસ્તી થતા રોકે છે. તો તમે પુસ્તકો બધા વાંચન વધે બધાનું, અને સમાજ એક તંદુરસ્ત બને એ માટે તમે ઘણી જગ્યાએ ગ્રંથ કોર્નર કર્યા છે. તો આ પુસ્તક પરબ કરી છે એ માટેની વાત કરવાનું. પુસ્તક પરબની તો વાત નહીં કરું, કારણ કે એનો હાથ એટલે મારા બાપા જો જીવી ગયા ને તો પુસ્તક થકી જીવી ગયા. એને આગળ બીજું હતું શું? એને મહુવાની લાઇબ્રેરીના દરેક પુસ્તકો વાંચી નાખ્યા હતા. એ એમ કહેતા કે એનો હોત તો હું જીવી ન શક્યો હોત બેટા. એટલે વાંચન છે ને એ આપણા ચહેરા ઉપર એક કાંતિ લાવે છે, અને જો તકલીફ પડી તો જીવનમાં ક્રાંતિ લઈ આવે. એટલે જે વાંચન પ્રીતિ ધરાવે છે ને એ ચહેરો અલગ હોય, એનું જીવન અલગ હોય. હવે હું પુસ્તક પરબ કે વાંચનની વાત જવા દઉં, પણ હવે મારે મેઇન વાત કરવી છે ને એ કે વાંચન એટલે માત્ર પુસ્તકનું વાંચન નથી હોતું. મેં કીધું દરેક વસ્તુની એક પ્રત્યક્ષ છે ને એક એની પછી પરોક્ષ છે. પુસ્તક વાંચો એ એક સ્થૂળ વસ્તુની વાત છે, માણસના ચહેરા વાંચો એ પરોક્ષ વાંચન છે. એની તાકની જરૂર છે આજના સમયમાં. મૂંઝાયેલો માણસ બેઠો છે, તમે વાંચી નથી શકતા. કોઈ વૃદ્ધની કરજલીમાં કલાક પહેલા ખરેલું આંસુ સુકાઈને ત્યાં જામી ગયું છે, તમે એને કળી નથી શકતા. ગરીબડો માણસ લાગણીની ભૂખ દેખાડે છે, તમે એની ભૂખ નથી વાંચી શકતા. કોઈ જુવાન મૂંઝાય છે તો એની મૂંઝવણને તમે કળી ન શકો.
તો અત્યારે જે વાંચનની જરૂર છે ને આ વાંચનની જરૂર છે. અને અહીંયા જે કોઈ આવ્યા છે ને એ બધા પરોક્ષ વાંચનમાં માહિર છે. આ સુનિતા બેઠી છે ને એને ઘડવામાં આ બધાનો ફાળો છે. એટલે વાંચનને તો બેન એનો બીજો કોઈ વિકલ્પ નથી. ખરેખર છે, તમારી વાત સાચી છે. ચહેરાની ચોપડી વાંચવી બહુ જરૂરી છે. એવું કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને એક સફળ સ્ત્રીની પાછળ એક આખા પરિવારનો સાથ હોય છે. તો શ્રીમતી સુનિતા નિલેશ કુમાર શાહ એ સુનિતા ઇજ્જત કુમાર શાહ આ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે કરે છે? કારણ કે તમે તો કેટલી બધી વાર તમારી વાતમાં આવ્યું કે મારો વાણિયો તો એનામાં વાણિયા વૃત્તિ છે એ કંઈક જુદા જ પ્રકારની છે. તો એ વાત કરો. ઈ પરોક્ષ વાણીઓ છે, પ્રત્યક્ષ વાણીઓ નથી. સંતુલનની વાત કરી. મેં તમને પહેલા કીધું કે નાનપણથી જ એટલું સુંદર શીખવા મળી ગયું ને કે ભાઈ હરેક ક્ષણનો ત્રેવડભર્યો ઉપયોગ કરવો. ઈ જે આવ્યું ને એને હિસાબે એક લાયકાત ધીરે ધીરે કેળવાતી ગઈ. ક્ષણની સાથે સાથે એક રૂપિયાનો પણ શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરવો એ સમજાતું ગયું. ઘણું બધું નાનું ભેગું થતું ગયું અને અલ્ટિમેટલી એક વસ્તુ સમજાણી કે બધું હોય પણ જો માણસ તમારી પાસે ના હોય ને, કારણ કે મારા બાપા છે ને રાહ જોઈને બેઠતા હમણાં મોટો ભાઈ આવશે. એસએનડીટી કોલેજમાં પ્રોફેસર હતા જસુભાઈ ત્રિવેદી. આવે ને પછી એનો ચહેરો એમ થાય કે આ બાદશાહ જેવો થઈ જાય. તો એ મને બહુ નાનપણથી ખબર હતી કે જ્યાં લગી માણસને માણસ નથી મળતો ને ત્યાં લગી કોળતો નથી, રાજીનો રેડ નથી થતો. જ્યાં હું પૈણીને ગઈ છું ત્યાં 5 ભાઈઓ, ઈ માએ કેટલું વેઠ્યું હશે. 5 છોકરાને મોટા કરવા કેટલું વેઠ્યું હશે. જો મને 20 જણાનું કુટુંબ મળતું હોય તો મારે એવી મૂર્ખાઈ કરાય કે હું માણસને ચાહું નહીં. અને મેં પહેલા કીધું કે મને સૌને સાથે રાખીને ચાલતા અને સૌની સાથે ચાલતા બહુ સહજ આવડે છે. કારણ કે એ મારે શીખવું નથી પડ્યું, કારણ કે એ જ જીવન છે, એ મને પ્રતીતિ થઈ ગઈ છે. અને બીજી 2 વાત કહું આ સિદ્ધ કરવા માટે કે હું બેયને કઈ રીતે બેલેન્સ કરી શકું છું. તો બાપાનો સર્જન વારસો મારે જાળવવો હતો, મેં જાળવ્યો. બહુ અઘરું પડ્યું, બહુ વળતોલિયા ખાતા. વનમેન આર્મી બનીને જાતે ઊભી થઈ, પછીની ચાલ બહુ સ્વસ્થ રહી અને હજુ ઘણું બધું કરીશ. એ મીનમેક વગરની વાત છે. ચોક્કસ કરીશ અને થશે ખૂબ કામ. તો આ થઈ શક્યું. બીજું કે દુનિયામાં જે લોકો છે ને કોઈને ખબર નથી કે મારા હાચે કેટલા બાળકો છે. બધા એમ માને છે કે મારા 4-5 દીકરા અને 1 દીકરી છે. મારા 5 ભાઈઓના કુટુંબમાં 5 છોકરા 1 દીકરી છે. મારો પેટનો જીણો એક જ છે. પણ જો મારી સમજણ, મારી લાગણી મારા બાળકમાં જ હું વાપરું તો મારા બાપાના સંસ્કાર મોલા છે, એનો ઉછેર મોલા છે. દુનિયાને ખબર જ નથી મારા ખરેખર હું આને જરૂર હોય કઈ માટે દોડી હોઉં તો કોકને એમ જ થાય માં હોય છોકરા માટે દોડે ને કે ભાઈ આને તમે આનું ઇન્ટરવ્યુ છે સચલું આ બધું બાપા આગળ. અને તમે સમૂળતા માણસ તરીકે કોઈને જીવતા જોયો છે પછી તમે આ છે એવું જીવી કેમ શકો? બહુ સરસ. સમય હવે ઘડિયાળ આપણને કહી રહી છે. બેન પાસેથી એટલું બધું જાણવાનું છે કે આપણને એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળે. પણ સમય આપણને ના પાડી રહ્યો છે. એક છેલ્લો સવાલ પૂછું છું ને એનો ઝડપથી કે જવાબ આપજો કે આજે વોટ્સએપ યુનિવર્સિટી બહુ ફૂલી ફાલી છે. લોકો સાહિત્ય સર્જન એમાં મૂક્યા કરે છે. તો તમે તમારા દ્વારા આ સાહિત્ય સર્જન કરતા લોકોને શું સંદેશ આપવા માંગો છો? મારી કોઈ લાયકાત નથી કે હું કાંઈ કહી શકું. કોઈને માર્ગદર્શન મોટી લાયકાત છે. નહીં. પણ મારે જે કેવું છે એ કહું. સાહિત્ય જગતની વાત કરીને એટલે મા બાપ જીવતા હોય ત્યારે એ ઉછેર કરતા હોય આપણે. દરેકના મા બાપ મરી જાય છે. 35-40 વર્ષના થયા ને ત્યાં વ્યા જાય પછી ઉછેર કરે કોણ? સાહિત્ય છે ને એ સમાજ ઉછેર કરે છે.
એટલે મારે એટલું કહેવું છે દરેક સાહિત્યકારને કે તમે જે સર્જન કરો છો ને એ સત્વશીલ હોવું ઘટે. બાપા એમ કહેતા, હું બાપાને ઘણીવાર ખીજાતી ગઈ, સહેજ ઊંચું મોઢું કરો, આટલું સત્વશીલ સાહિત્ય છે તમારું કેટલું થઈ શકે પ્રયત્ન કરો. તો એમ કે એ મારું કર્મ નથી, મારું એક જ સર્જક કર્મ છે, માના ધાવણ જેવું પવિત્ર સર્જન કરવું. તો સાહિત્ય સમાજ ઉછેરનું ધાવણ છે, એ પ્રમાણે સર્જક કર્મ કરો તમે. અને ખાસ એક વાત મારે કહેવી છે, કારણ કે ઉછેરના માધ્યમ શિક્ષણ અને સાહિત્ય છે, એ નબળો પડે ને બેન, એમાં કાંગરા કરવા માંડે ને તો સમાજની બહુ ચિંતા થઈ જાય. આજના સાહિત્ય જગતમાં મારે એટલું કહેવું છે કે બલ્બ જેટલા વોલ્ટનો હોય ને એટલો જ એ પ્રકાશી શકવો જોઈએ એવું જનરેટર વપરાય. જેનું પ્રકાશન આછેરો છે એને હું કામ જળા દેખાડવો છે, અને જે જળા છે એ તો સત્વ હોવાનું. એટલે એને તમે કાળી કામડી ઢાંકી દો તો એ કઈ છુપાય નહીં, કારણ કે બધું જ જ્યારે તણાઈ જાય છે ને સાહેબ, ત્યારે એક જ વસ્તુ જીવતી રહે છે, સત્વ. એટલે જ ઋષિ સર્જક જે હતો મારો બાપો, એ ક્યારે એ બાબતમાં પડ્યો જ નહીં. એ એમ કહેતો કે બધું તમાઈ જશે ને, સત્વ તરતું રહેશે. એટલે સમાજ ઉછેરના ધાવણ તરીકે સાહિત્ય કામ કરે છે. એટલે સાહિત્યને સાહિત્યની રીતે રહેવા દો, એની સેવા કરો, એનો ઉપયોગ કરો. થોડેક સુધી ચાલવું હોય તો તમે એકલા જાઓ, પણ તમારે દૂર સુધી ચાલવું હોય તો બધા લોકોને સાથે રાખીને ચાલો. બેન એવું સાથે રાખીને ચાલવાનું કાર્ય કરી રહ્યા છે. એમનું જીવન એકદમ ઇજ્જતદાર, નમૂનેદાર છે, જે આપણા માટે પ્રેરણાદાયી છે. પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આપણી સાથે વાતો વહેંચવા માટે આવ્યા, એટલે બેનનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ ભાવકો પણ અહીંયા પધાર્યા એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. હજુ ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પણ સમયની પાબંદી છે. ફરી ક્યારેક આ રીતે જ મળીશું અને આપણે બેનને શુભેચ્છા આપીએ કે જલ્દીથી તમારો નવો લઘુકથા સંગ્રહ આવે અને અમે સૌ વાંચીને ધન્ય થઈ જઈએ, કારણ કે લઘુકથા એ થોડામાં ઘણું જીવવાની પ્રેરણા આપે છે.